હેલો, કેમ છો ગાઈઝ? મજામાં થશો? સવારમાં આપણે ઊભા થઈને આવી ગયા છીએ કપાસ. આ જો અમારો કપાસ થયો ફૂલ તળી ગયો છે, વીણવાનો છે અને મજૂર મળતા નથી. એ માટે અમે હવે રાહ જોઈ રહ્યા છીએ કપાસ વીણવા માટે મજૂરની. અમારો કપાસ આવો પાકેલો છે. આમાં આપણે વાવેલા છે ધાણા. શાળુ પાકમાં ધાણા અને ડુંગળી કર્યું છે હજી. ને આ કપાસ ઉભો રહ્યો એ કાઢીને આપણે હજી ધાણા વાવવાના છે. શાળુ પાક એટલે ધાણા વાવી દઈએ, એમાં કપાસ વીણાઈ જાય એટલે. અને આપણે આમાં 6 વીઘાની ડુંગળી કરી છે, તે ઉગવા લાગી ગઈ છે. તમે જોઈ શકો છો, હજી અવળી ઉગીને થઈ છે. સવારમાં ઊભો થઈને હવે હું આવી ગયો છું મોટર ચાલુ કરવા માટે. કાલની ડુંગળી પાવાની અડધી બાકી રહી ગઈ હતી, તે હવે હું પાઈ દઉં ડુંગળી. આ મારી બાજુમાં રહ્યા એરડા. આ ઝૂંપડીમાં છે આપણા મોટરના 2 બોર્ડ ને આ કૂવામાં છે આપણે 2 મોટર એક સાથે ચાલુ કરવી નથી, પણ એક હાંકવાની છે. ચાલો તો હવે હું મોટર ચાલુ કરી દઉં. ઓટોમાં નાખી છે, હમણાં 2 મિનિટમાં ચાલુ થઈ ગઈ છે. પાણી આવે છે. અને હું મોટર ચાલુ કરીને આવી ગયો છું. મેં 2-3 કેરા પાયા છે પાણીના. અને આવા જ ફાર્મિંગના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે ધ ફાર્મિંગ વ્લોગ્સ.